નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ માટે વર્ષ 2024 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષાનું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આની પહેલા અન્ય ઘણા બધા વિડીયોઝ આપણે અગાઉથી જ સોલ્યુશનના તૈયાર કરી દીધા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી તમને જોવા મળી જશે, ત્યાંથી તે તમામ વિડીયોઝને અચૂક નિહાળજો। ચાલો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના એક ગુણવાળા વિભાગ બીના તમામ પ્રશ્નોના સોલ્યુશનની। તો હરામનેસની જેમ આપ સૌનું પ્રેમ બતાવતા ફટાફટથી કરી દેજો આ વિડીયોને લાઈક, અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી કરી દેજો આ વિડીયોને શેર, અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત દસ્તક લીધી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલા નોટિફિકેશન આપના મોબાઈલ ઉપર જે છે તે આપને અહીંયા મળી રહે। ચાલો મિત્રો, વધારે ચર્ચા ન કરતા શરૂઆત કરું છું અહીંયા વિભાગ બી ની। સૌથી પહેલા અહીંયા પ્રકરણ નંબર 1 ની ચર્ચા કરીએ। અહીં કહી દઉં કે પહેલું પ્રકરણ જે છે તે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે। અગાઉ મેં અકાઉન્ટના વિડીયોમાં કીધું હતું કે 30% અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાનો અને 70% અભ્યાસક્રમ જે છે તે દ્વિતીય પરીક્ષા આધારિત જે છે તે અહીંયા રહેવાનો છે। સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે? તો ભાઈ આર્થિક માહિતીની રજૂઆત અહીંયા 3 રીતે જે કરી શકાય આપણે, તે છે વર્ણનાત્મક અથવા તો ભાષાકીય રીતે, આંકડાની રીતે, અથવા તો આકૃતિ કે પછી આલેખની રીતે। માની લો કે વર્ષ 2025 ની અંદર કેટલી ઠંડી જે છે તે અહીં ઓક્ટોબર માસથી ડિસેમ્બર માસની વચ્ચે પડી છે, જો મારે તેનું વર્ણન કરવું હોય, બરાબર, તો 4 અલગ અલગ મહિનાઓનું વર્ણન હું કાં તો જે છે તે વર્ણનાત્મક રીતે ફકરામાં ભાષાકીય રીતે કરી શકું છું, અથવા તો જે છે તે 4 અલગ અલગ મહિનાઓના નામ લખીને એની સામે કેટલા ડિગ્રી તાપમાન જે છે તે રહ્યું હશે તે લખી શકું છું, કે પછી 4 અલગ અલગ મહિનાઓ માટે જે છે તે હું આલેખ અથવા આકૃતિ દોરીને જે છે તે 4 અલગ અલગ મહિનાઓના જે છે તે અહીં નામ દર્શાવીને જે છે તે હું આલેખ દ્વારા પણ જે છે કે આકૃતિ દ્વારા જે છે તે બતાવી શકું છું। તો યાદ રાખીશું કે આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થાય, વર્ણનાત્મક એટલે કે ભાષાની રીતે, આંકડા દ્વારા, અને આકૃતિ કે આલેખની રીતે। બીજું છે મિત્રો વૃત્તાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ એટલે કે વૃત્તાંશ મુજબ વિભાજિત કરતા મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે। માની લો આ સંપૂર્ણ વર્તુળ છે, આ વર્તુળને અલગ અલગ ભાગોની અંદર જો હું વિભાજિત કરી દઉં, બરોબર, તો આને હું વૃત્તાંશ આકૃતિ રીતે જે છે તે ઓળખીશ। ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની। ભારતીય ચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉદ્દેશ્યો જણાવો। તો ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય 4 ઉદ્દેશ્યો છે ભાઈ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। ફરી વાર કહું છું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ઉદ્દેશ્યો છે। ચોથું, માણસનું કર્તવ્ય શું છે ભાઈ? તો કે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું, કમાવવું, એ માણસનું શું છે ભાઈ? તો કે કર્તવ્ય છે। પાંચમું, ભારતીય ચિંતનમાં સમગ્રતયા શાનો વિચાર થતો હતો? તો કે ભારતીય ચિંતનમાં સમગ્રતયા માનવ કલ્યાણનો વિચાર થતો હતો। આપણે હાલ હંમેશા જે છે તે માનવ કલ્યાણ માટે જ વિચાર્યું છે, માનવ કલ્યાણનો ભાઈ અહીંયા વિચાર થતો હતો। છઠ્ઠું ભાઈ ખૂબ મહત્વપૂર્ણ છે, એડમ સ્મિથે લખેલા અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ જણાવો। તો 1976 માં આપણા એડમ સ્મિથ સાહેબે જે છે તે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખેલું છે ભાઈ। તમે અંગ્રેજી કે ગુજરાતી જેમાં ઈચ્છો એમાં લખી શકો છો, બંનેમાં જ તમને જે છે તે ગુણ તમને માર્ક મળે છે, તો એમાં ભાઈ કોઈ ચિંતા કરવાની ઝાઝી જરૂરિયાત રહેતી નથી। ચાલો ભાઈ આગળ ચર્ચા કરું 7મા નંબરના પ્રશ્નની। એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? આમાં 2 પ્રકારના અર્થશાસ્ત્ર ભાઈ બહુ ખાસ હોય છે, એક એકમલક્ષી અને બીજું શું ભાઈ? સમગ્રલક્ષી, જેને આપણે માઇક્રો અને મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ। તો જુઓ બેટા, અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણ, બરોબર, એક જ એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી કહેવાય, અને સમગ્રલક્ષી અભ્યાસ કરતું જે અહીંયા હોય તેને કહેવાય સમગ્રલક્ષી। જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગનો અભ્યાસ, હું બેરોજગારીની ચર્ચા કરું તો સમગ્રલક્ષી કહેવાય, બરાબર છે। એ એકમ તો એકમલક્ષી, અને એક કરતા વધુ એકમની વાત કરીએ, સમગ્ર દેશની વાત કરીએ તો સમગ્રલક્ષી જે છે તે અહીં અર્થશાસ્ત્ર બની જાય। 8મું છે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપો। કે જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। બીજું, જેમાં નાણાંની લેવડ દેવડ થાય એને પણ શું કહેવાય ભાઈ? આર્થિક પ્રવૃત્તિ કહેવાય। એનું ઊંધું શું ભાઈ? બિન આર્થિક પ્રવૃત્તિ, જેમાં નાણાંની લેવડ દેવડ ના થાય। અને અર્થશાસ્ત્ર મુજબ લખવા જઈએ તો કે ભાઈ જે પ્રવૃત્તિ અર્થ ઉપાર્જન માટે થતી
પ્રવૃત્તિ ન હોય તેવી પ્રવૃત્તિને શું કહેવાય ભાઈ? તો કે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એકદમ સહેલામાં સહેલી વ્યાખ્યા આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ માટે થઈ જાય ભાઈ. ચાલો ભાઈ, છેલ્લો પ્રશ્ન જોઈએ અહીંયા પ્રકરણ નંબર 1 માટે 10મો. આલ્ફ્રેડ માર્શલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખો. અલગ અલગ લોકોએ જે છે તે અલગ અલગ વ્યાખ્યા આપી છે. એમાંથી આલ્ફ્રેડ માર્શલ સાહેબે શું વ્યાખ્યા આપી છે? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ કહે છે ભાઈ કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના વ્યવહારો, કેવા વ્યવહારો ભાઈ? માણસના રોજિંદા જીવનના દરરોજના દૈનિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કેવું શાસ્ત્ર છે ભાઈ? કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ કહે છે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના વ્યવહારોનું અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. આની સાથે પ્રકરણ નંબર 1 ભાઈ મેં કીધું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપેલું પ્રકરણ હતું તે અહીંયા સોલ્યુશન થઈ જાય છે પૂર્ણ. પ્રકરણ નંબર 2 ની ચર્ચા કરું ભાઈ. આપણે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપેલું પ્રકરણ છે. પહેલું છે વસ્તુનો અને સેવાનો અર્થ જણાવો. બરાબર, બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની અહીંયા. જ્યારે પણ ભૌતિકની બાબત કરે ત્યારે વસ્તુ અને અભૌતિકની બાબત કરે તો કે સેવા. જે ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષાય તે વસ્તુ, ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષાય તો વસ્તુ, અને અભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય કે પછી માનસિક જરૂરિયાતો સંતોષાય તો તે શું છે? સેવા છે. માની લો ભાઈ, આજે હું પેન લેવા જાઉં, બોર્ડ લેવા જાઉં, ફોન લેવા જાઉં, આ બધું શું છે? ભૌતિક વસ્તુઓ છે. હું એને સ્પર્શી પણ શકું છું, એને હું જોઈ પણ શકું છું, અને એના દ્વારા મારી જરૂરિયાત સંતોષાય છે તો તે શું છે ભાઈ? વસ્તુ છે. હું કોઈકને ભણાવી રહ્યો છું તો એને જોઈ શકાતું નથી, બરાબર છે, પરંતુ એનાથી એની માનસિક જરૂરિયાત સંતોષાય છે તો એ શું છે ભાઈ? સેવા છે. તમે ડાક્ટર પાસે જાઓ, ડાક્ટર તમને દવા આપે, બરાબર, તો દવાને વસ્તુ કહી શકો, પણ ડાક્ટર તમને જે દવા આપી એની જે સેવા કરી એને શું કહીશું આપણે ભાઈ? તો કે અભૌતિક બાબત છે અને તેને આપણે સેવા તરીકે ઓળખીશું. ચાલો, બીજું શું છે? જાહેર વસ્તુઓ કયા ગુણધર્મ ધરાવે છે, બરાબર, અથવા કયા ગુણ ધરાવે છે? જાહેર વસ્તુ બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે. માની લો કે પબ્લિક ગાર્ડન છે, પબ્લિક ગાર્ડન જેવું બીજું પબ્લિક ગાર્ડન હતું, એ બે વચ્ચે સ્પર્ધા નહીં હોય, બરાબર, બિન સ્પર્ધાત્મકતાનો ગુણ હોય અને બિન વંચિતતા. તમે કોઈ પણ વ્યક્તિની અંદર જાય, અમીર, ગરીબ, લવડું, લૂલું, બરોબર છે, કે ડોસું જાય, કોઈ કે માની લો કદાચ યુવાન વ્યક્તિ જાય કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ જાય, એમાં બિન વંચિતતા, કોઈ પણ એનાથી વંચિત રહેવાનું નથી. તો જાહેર વસ્તુઓ ભાઈ બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે. ત્રીજું, ઉત્પાદક વસ્તુઓ કોને ગણવામાં આવે? જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે. શેમાં ભાઈ? ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં ઉપયોગી છે. શેમાં ઉપયોગી છે ભાઈ? તૃષ્ટિગુણનું સર્જન કરવામાં. તેને ઉત્પાદક વસ્તુઓ ગણવામાં આવે છે, બરાબર છે. ચોથું, શિક્ષકનો શ્રમ સંપત્તિ ગણાય. શિક્ષક અથવા શ્રમિક બેમાંથી ગમે તે એક હશે કે શિક્ષકનો શ્રમ શું સંપત્તિ ગણાય? તો કે ના ગણાય. કેમ ના ગણાય? લાંબા ગાળા સુધી ટકાવી શકાતું નથી. સંપત્તિ હોય, આજે હું પેન લઉં તો પેન અમુક ગાળા સુધી, અમુક લાંબા ગાળા સુધી ચાલે. આજે હું યંત્ર લઉં, આજે મશીન લઉં તો લાંબા ગાળા સુધી ચાલે. જે વસ્તુ લાંબા ગાળા સુધી ચાલે એને જ આપણે સંપત્તિ તરીકે જે છે તે મિલકત તરીકે ગણીએ છીએ, પરંતુ શ્રમ જે છે તે લાંબા ગાળા સુધી રહેતો નથી, માટે એને આપણે ભાઈ જે છે તે સંપત્તિ તરીકે ઓળખાવી શકતા નથી. પાંચમું, વિચારવાનો ગુણ શા માટે સંપત્તિ નથી? કારણ કે વિચારવાનો ગુણ વિનિમય પાત્ર નથી. સાહેબ, વિનિમય પાત્ર એટલે શું? પેન આપવું એની બદલામાં રૂપિયા મળે, અથવા રૂપિયા આપો તો કોઈ અન્ય વસ્તુ મળે, વિનિમય પાત્રતા કહેવાય. પરંતુ બેટા, વિચારવાનો ગુણ જે છે તેનો કોઈ વિનિમય થઈ શકતો નથી. હું મારો વિચારવાનો ગુણ આપું તો કોઈ મને રૂપિયા નહીં આપે, અથવા એ વ્યક્તિનો વિચારવાનો ગુણ આપે તો હું એને રૂપિયા નહીં આપું, માટે એનો વિનિમય પાત્ર નથી, માટે એ સંપત્તિ નથી. છઠ્ઠું, ઉત્પાદનનું અગતિશીલ સાધન કયું છે ભાઈ? ઉત્પાદનનું અગતિશીલ, ગતિશીલ તો 2 નંબરની વાત. પહેલા પહેલું તો આપણને એ ખબર પડવી જોઈએ ઉત્પાદનના સાધનો કેટલા? ઉત્પાદનના 4 સાધનો છે ભાઈ. કયા કયા છે? સૌથી પહેલામાં પહેલું ઉત્પાદનના આપણે સાધનની જો ચર્ચા કરીએ તો પહેલું સાધન આવે જમીન, ત્યારબાદ મૂડી, ત્યારબાદ શ્રમ, અને ત્યારબાદ નિયોજન અથવા નિયોજક. બરાબર સમજો તમે? મૂડી રૂપિયા, બોલો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકીએ? હા, લઈ જઈ શકીએ, તો ગતિશીલ થઈ ગયું. શ્રમ, મજૂર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ગતિશીલ થઈ ગયું. નિયોજક, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ગતિશીલ. જમીન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? ના જાય ભાઈ, ના જાય તો કેવું? અગતિશીલ છે, બરાબર. અથવા એવું પણ કહી શકીએ ઉત્પાદનના કયા સાધનની ગતિશીલતા શૂન્ય છે? જો આપણને કે ભાઈ શૂન્ય ગતિશીલતા વાળું સાધન કહો ઉત્પાદનનું, તો પણ શું આવે ભાઈ? તો કે જમીન આવે. ચલો, 7મું, વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે? તો કે ભાઈ તેજીના તબક્કામાં. જ્યારે વ્યાપાર ચક્રમાં તેજી હોય, વ્યાપાર ચક્રની આગળ ખ્યાલ ને આવા પ્રકારની, બરાબર છે, કે વ્યાપાર ચક્રમાં જ્યારે આપણને તેજી જોવા મળે તો તેજીના સમયમાં મૂડી રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ વધારે અને રોજગારીનો દર પણ કેવો હોય ભાઈ? ઊંચો જોવા મળે છે. 8મું, બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે. કયા પ્રકારની વસ્તુ છે ભાઈ? સર્વ સુલભ છે. કેમ? બધાના માટે એક સમાન છે, બરાબર. હવા નથી કહેવાની તમને મળશે રૂપિયા આપ્યા,
બરોબર, તો તમને મળશે ને રૂપિયા નથી આપતા તો તમને નહીં મળે. સર્વ સુલભ વસ્તુ છે ભાઈ. બગીચામાં લોકો હવા ખાવા માટે આવે, શુદ્ધ હવા મળે, તો એ સર્વ સુલભ વસ્તુ છે. એવી રીતે જ મોર્નિંગ વોક કરતી વખતે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણની અંદર મળે તો તે પણ કેવું કહેવાય? સર્વ સુલભ વસ્તુ જ કહેવાય. ચલો 10મું, શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? નાશવંત સાધન છે. કેમ? મજૂરનું એક સમય નહીં તો બીજા સમય મૃત્યુ થવાનું છે, તો નાશવંત સાધન કહેવાય. ચાલો ત્યારબાદ ત્રીજા પ્રકરણની ચર્ચા કરીએ. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. સૌથી પહેલું, માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે, કારણ કે માંગના નિયમમાં પ્રતિષ્ઠા મૂલ્ય વાળી અત્યંત મોંઘી વસ્તુઓ હોય તે અત્યંત સસ્તી અથવા ગિફન વસ્તુઓ હોય તેમાં નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. સૌથી પહેલામાં પહેલું, સાહેબ માંગનો નિયમ એટલે શું? તો આપણને બધાને ખબર છે માંગનો નિયમ એટલે શું. તો કે માંગનો નિયમ એટલે કે જો આપણી વસ્તુની કિંમત ઘટે, વસ્તુનું મૂલ્ય ઘટે તો માંગ શું થાય ભાઈ? તો કે માંગ વધે. અને એનાથી ઊંધું, જો વસ્તુની કિંમત વધે તો માંગ શું થાય? ઘટે. પરંતુ જ્યારે આપણે શરતી નિયમની ચર્ચા કરીએ ત્યારે તમે વસ્તુની કિંમત ઘટાડો કે વધારો એનાથી માંગ વધે ઘટે નહીં. જેમ કે ઉદાહરણ આપ્યું, પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુઓની ચર્ચા કરું તો જેમ કે માની લો કે ભાઈ લેમ્બોર્ગિની ગાડી થઈ ગઈ, બરાબર છે, કે ફરારી ગાડી થઈ ગઈ, તો કરોડોના મૂલ્યની અંદર આવતી હોય એમાં તમે 5 લાખ રૂપિયા ઓછા કરો તો એની અંદર વસ્તુની કિંમત ઘટી, પણ એનાથી કઈ એની માંગમાં ભાઈ વધારો થવાનો નથી. અત્યંત સસ્તી કે ગિફન વસ્તુ, ટાંકણી, સ્ટેપલરની પિન. સ્ટેપલરની પિન સામાન્ય રૂપિયા 10 બજારમાં આવતી હોય અને એનું મૂલ્ય ઘટીને રૂપિયા 8 થઈ જાય તો આપણે ઘરની અંદર આખો રૂમ નથી ભરી દેવાના આપણો. તો કહેવાનો ભાવાર્થ એવો કે અત્યંત પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુ હોય, અત્યંત સસ્તી હોય, ગિફન વસ્તુ હોય, એની અંદર માંગનો નિયમ જે છે તે લાગુ પડતો નથી. વસ્તુનું કિંમત ઘટે વધે, બરાબર, માંગમાં ઘટાડો વધારો એનાથી થતો નથી. માટે માંગનો નિયમ શરતી નિયમ જે છે તે કહેવાય છે. બીજો પ્રશ્ન મિત્રો શું છે અહીંયા? બીજો પ્રશ્ન આપણા માટે છે ગિફન વસ્તુ એટલે શું ભાઈ? ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ જ સહેલો એવો પ્રશ્ન, મારો મોસ્ટ ફેવરેટ. શું કીધું છે ભાઈ? સર રોબર્ટ ગિફન નામના પ્રસિદ્ધ વ્યક્તિ ઉપરથી ગિફન વસ્તુનું નામ પડ્યું, એટલે કે હલકા પ્રકારની એવી વસ્તુ કે કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય, બરાબર. કિંમત ઘટે તો એનાથી કોઈ વસ્તુ ઉપર ફેર પડવાનો નથી, એની માંગ ઉપર કોઈ ફેર પડવાનો નથી. ચલો ત્રીજું, માંગનો નિયમ લખો. માંગનો નિયમ શું છે? જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય, માંગમાં ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. થોડીક વાર પહેલા આપણે જે છે તે ચર્ચા કરીએ અહીંયા. શું? વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ શું થાય ભાઈ? ઘટે. ચલો, E of P બરાબર 0 નું અર્થઘટન લખો. તો E of P બરાબર 0 નું અર્થઘટન આવું થાય કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, બરોબર. વસ્તુની કિંમતમાં ફેરફાર થતા તેની માંગ સ્થિર રહે છે. આ એનું શું થઈ ગયું? અર્થઘટન. એમાં એવું આપણને કહે કે E of P બરાબર 0 હોય તો વસ્તુની માંગનો પ્રકાર, તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે ભાઈ, એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ અહીંયા 6થા નંબરના પ્રશ્નની. માંગનું સંકોચન એટલે શું? બરાબર, શું કીધું છે આપણને? માંગનું સંકોચન એટલે શું? તો વસ્તુની કિંમત વધતા, વસ્તુની માંગમાં થતા ઘટાડાને, વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે, એને શું કહેવાય? માંગનું સંકોચન. એનાથી ઊંધું, વસ્તુની કિંમત ઘટે અને માંગ વધે તો માંગનું વિસ્તરણ કહેવાય. 7મું, કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય? હલકા પ્રકારની, ગિફન પ્રકારની વસ્તુમાં. 8મું, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો. તો કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગાકારમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ચાલો 9મું, પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી છે? પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો ખ્યાલ જે છે ભાઈ તે અહીંયા ઉપયોગી છે. 10મું, માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1 થી ઓછું હોય તો કયા પ્રકારની માંગ છે? 1 થી ઓછું મૂલ્ય હોય તો મૂલ્ય અનપેક્ષ માંગ છે. ફરી વાર કહું છું ભાઈ, કે ઓછું મૂલ્ય તો મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. આની સાથે તમામે તમામ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જેટલા પણ પ્રશ્નો છે ભાઈ તેનું સોલ્યુશન આપણું તૈયાર થઈ જાય છે પૂર્ણ. દોસ્તો આગળ બીજી પરીક્ષાના 7મા અને 8મા પ્રકરણના પ્રશ્નોના સોલ્યુશનની વાત કરું તેને પહેલા જણાવી દઉં કે જો આપ શ્રી વિદ્યાર્થી મિત્રો અમદાવાદથી છો અને હજુ સુધી કોઈ ટ્યુશન ક્લાસીસમાં નથી જોડાયા, 11મા ધોરણમાં નથી રખાવ્યું પણ 12મામાં ચોક્કસથી ભાઈ રખાવવાની જરૂર આવશે, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. 15 દિવસનો ફ્રી ડેમો લેક્ચર ભરો અને તદ્દન ઓછી ફીસ સાથે
ધોરણ 12 કોમર્સના સફરની ભાઈ શરૂઆત કરો. બિલકુલ પણ મૂંઝાવાની ડરવાની જરૂર નથી. સાથે મળીને અભ્યાસ કરીશું અને ખૂબ જ સારી રીતે જશે તે અહીંયા આગળની તૈયારી કરીશું. તો હમણાં જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો અને તમારો ફ્રી ડેમો લેક્ચર ભાઈ આજે જ નોંધાવો. આ સિવાય આપણી હયાત ચેનલ ડેક્સ એકેડમીને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ભાઈ ઓલ પર સેટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા જે પણ નવા વિડીયોઝ છે તે ભાઈ આપણે સૌથી પહેલા જોવા મળતા રહે. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 7ની. શું કીધું છે 7મા નંબરના પ્રકરણમાં? પહેલા પ્રશ્નની અંદર વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ ભાઈ 48.9% જેટલું હતું. બ્રિટિશ શાસનના સામાજિક માળખાના પરિવર્તનો જણાવો. તો જુઓ ભાઈ, બ્રિટિશ શાસનના સામાજિક માળખાના પરિવર્તનોમાં સૌથી પહેલું તો કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને સતી પ્રથાનો રિવાજ દૂર કરવામાં આવ્યો. આ બધા સામાજિક માળખામાં પરિવર્તનો થયા છે, એવા પરિવર્તનો કહેવાય. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ ત્રીજા નંબરના પ્રશ્નની. હાલમાં ભારતમાં કુલ વાવેતરના કેટલા ટકા વિસ્તાર સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવેલો છે? તો કે ભાઈ 45% વિસ્તાર જે છે તે સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલો છે. ચોથું, અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી લઈને 20મી સદીના મધ્ય સુધીનો હતો. એટલે કે 1757 થી લઈને 1947ની વચ્ચેનો સમયગાળો જે છે તે ભાઈ અંગ્રેજોના શાસનનો સમયગાળો અહીંયા કહી શકાય છે. પાંચમું, અંગ્રેજ શાસન પહેલા ભારત શાને માટે સમૃદ્ધ ગણાતું હતું? ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ત્રણેય પ્રકારના ક્ષેત્રે ભાઈ આપણે જે છે તે સમૃદ્ધ ગણાતા હતા. સોને કી ચિડિયા કહેવાતા હતા ભાઈ આપણે. છઠ્ઠું, સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય ઉદ્યોગોની પડતી શા માટે થઈ? તો કે સ્વાતંત્ર્ય પૂર્વે બ્રિટિશ શાસનની ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. જેમ કે મોટા મોટા સાહુકારો, જમીનદારો હતા, એમને જે કર, એમને જે ટેક્સ આપવો પડતો હતો તે ઓછો હતો. જ્યારે ગરીબ બિચારી જે લાચાર પ્રજા હતી, જે ખેડૂતો હતા, એમને જે કર એટલે કે ટેક્સ આપવો પડતો તે વધારે હતો. આ કેવી નીતિ હતી ભાઈ? ભેદભાવ ભરી નીતિ હતી અંગ્રેજોની, બ્રિટિશર્સની. ચાલો ભાઈ 7મું વાત કરીએ. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? 1750 થી લઈને 1830 દરમિયાન બ્રિટનમાં શું થઈ હતી ભાઈ? તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. 8મું, વર્ષ 2013માં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ કયો? 12મામાં પણ આવશે ભાઈ. સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ જે છે ભાઈ તે છે અહીંયા નોર્વે. માથાદીઠ આવક કેટલી? $63,909. 9મું, ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? ભારત ભાઈ નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો જે છે અહીંયા દેશ છે. 10મો અને છેલ્લો પ્રશ્ન ભાઈ પ્રકરણ નંબર 7 માટે. માનવ વિકાસ આંકની વ્યાખ્યા જણાવો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા આંકને માનવ વિકાસ આંક એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહે છે. 12મામાં પણ ભાઈ આ વ્યાખ્યા આપેલી છે, તો ખાસ યાદ રાખવાની. 7મું પ્રકરણ ભાઈ અહીંયા પૂર્ણ થાય છે. 8મા પ્રકરણની ચર્ચા કરું ભાઈ તેને પહેલા જણાવી દઉં. આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ ડેક્સ એકેડમી, આપણા યુટ્યુબનું જે પેજ છે ડેક્સ એકેડમી, તેને અને મારું વ્યક્તિગત પર્સનલ પેજ જે છે પંકજ રાવત સર, એને જો ફોલો ના કર્યા હોય ભાઈ તો આજે જ ફટાફટથી ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, બંને જ પેજીસને ફોલો કરો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક્સ આપેલી છે, અથવા ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો ડેક્સ એકેડમી અથવા પંકજ રાવત સર. શું ફાયદો થશે? પહેલામાં પહેલું મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરી શકશો. તમારા કમેન્ટ, સજેશન, નવા વિડીયોઝને લગતી માહિતી જે છે તે તમે શેર કરી શકશો અને ક્વિક અપડેટ્સ પણ જે છે ભાઈ તે ત્યાં તમને ઝડપથી અહીંયા મળતી રહેશે. તો આજે જ બંને પેજીસને ભાઈ ફોલો ના કર્યા હોય તો ફોલો કરજો. અને આ મારી મહેનત ગમી રહી હોય ભાઈ તો વિડીયોને લાઈક કરજો. તમને 1 સેકન્ડનો સમય લાગશે, પરંતુ ભાઈ આ ફાઇલ તૈયાર કરવી, રાત સુધી વિડીયોઝ બનાવવા, બરાબર છે, આ તમામ એફર્ટ્સ તમારી એક લાઈક જોઈને જે છે તે મારું મન ખુશ થઈ જશે. તો ભાઈ વિડીયોને લાઈક કરજો. વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટ બોક્સમાં જણાવજો. બાકીના બેનપણા ટ્યુશનના, સ્કૂલના, અન્ય ક્યાંના જ્યાંના પણ છે ભાઈ તેમની જોડે વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ આગળ પ્રકરણ નંબર 8ની ચર્ચા કરી લઈએ. શું છે પ્રકરણ નંબર 8માં? પહેલું, આયાત અવેજીકરણ એટલે શું? આયાત અવેજીકરણ એટલે કે આયાત કરવામાં આવતી વસ્તુઓનું ઘર આંગણે ઉત્પાદન કરવાની નીતિ. જે વસ્તુઓ બહારના દેશથી મંગાવીએ છીએ વસ્તુ આપણા ઘરે જ એટલે કે આપણા દેશમાં મંગાવી લો, આપણા દેશમાં જ ઉત્પાદન કરી લો, બરાબર, તો એને શું કહેવાય? આયાત અવેજીકરણ કહેવાય. બીજું, 1991ના આર્થિક સુધારામાં ફેરાનો કાયદો કયા નામથી ઓળખાય છે? ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ, અને બદલીને કરી નાખ્યું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એટલે કે ફેરાની બદલે શું આવી ગયું ભાઈ? ફેમ આવી ગયું. ફેરા નથી હવે, એની બદલે શું આવ્યું છે ભાઈ? ફેમ આવી ગયું છે. ચલો નેક્સ્ટ.
શું કીધું છે? 1991 ની આર્થિક નીતિમાં MRTP કાયદાનું કયા કાયદામાં રૂપાંતર થયું? બરાબર, 1991 ની આર્થિક નીતિમાં MRTP કાયદાનું કોમ્પિટિશન એક્ટ 2002 માં, વર્ષ ક્યાં તો 2002 યાદ રાખીશું, 2002 માં રૂપાંતર થયું. ચોથું, વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં મહત્વનું પગલું જણાવો. તો કે ભાઈ વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મહત્વનું શું છે ભાઈ? પગલું છે. બરાબર, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મહત્વનું પગલું છે. ચાલો ભાઈ, પાંચમા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય તેવા ક્ષેત્રો જણાવો. તો રાજ્ય હસ્તકના બેન્કિંગ, શિક્ષણ, સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે સેવા ક્ષેત્રોમાં ખાનગીકરણને પણ કામ કરવાની છૂટ છે. સૌથી પહેલું રાજ્ય હસ્તક એટલે કે જે સરકારની માલિકીમાં આવતા હોય પણ સરકારની માલિકીમાં આવવા છતાં ખાનગી ક્ષેત્ર કામ કરી શકતા હોય એવા ક્ષેત્રો આ બધા. બેન્કિંગ, HDFC છે, ICICI છે, એક્સિસ છે, આ બધા બેન્કિંગ. બરોબર, રાજ્ય હસ્તક માલિકી આવે બેંકની પણ તેમ છતાં ખાનગી ક્ષેત્રમાં બેન્કિંગ ક્ષેત્ર કામ કરે છે. શિક્ષણમાં પ્રાઇવેટ સ્કૂલો છે, ગવર્મેન્ટ સ્કૂલો છે. બરાબર, એવી રીતે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, વાહન વ્યવહારની અંદર બરાબર છે કે ખાનગી ક્ષેત્રો પણ આવી ગયા છે ધીમે ધીમે. તો આ બધા રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રો છે પણ એની અંદર ખાનગી ક્ષેત્રને પણ જે છે ભાઈ તે કામ કરવાની છૂટ છે. છઠ્ઠું, MRTP એક્ટનું પૂરું નામ. તો કે ભાઈ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. મેં કીધું અંગ્રેજી અથવા ગુજરાતી જેમાં તમને ફાવતું હોય તમે બેમાંથી ગમે તેની અંદર ભાઈ લખી શકો છો. ચોઈસ તમારી છે, માર્ક્સ બંને બાજ મળશે. સાતમા પ્રશ્નની વાત કરીએ. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? ભારતમાં MRTP એક્ટ 1969 ની અંદર ભાઈ જે છે તે અમલમાં આવ્યો. ખાસ યાદ રાખીશું. HDFC બેંક કયા પ્રકારની બેંક છે? ખાનગી ક્ષેત્રની બેંક કહેવાય. જ્યારે અહીંયા બેંક ઓફ બરોડા, SBI થઈ ગયું, BOI થઈ ગયું, આ બધા કેવા છે? જાહેર ક્ષેત્રના બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકના હું બે ચાર નામ જણાવું કે ભાઈ HDFC બેંક થઈ ગઈ, એક્સિસ બેંક થઈ ગઈ, ICICI બેંક થઈ ગઈ, IDBI બેંક થઈ ગઈ. આ બધી કેવી છે ભાઈ? ખાનગી ક્ષેત્રની બેંકો છે. જ્યારે આપણે જાહેર ક્ષેત્રની બેંકોની વાત કરીએ જેમ કે અહીંયા કીધું બેંક ઓફ બરોડા, બરાબર, તો કે BOB બેંક ઓફ બરોડા, પછી PNB પંજાબ નેશનલ બેંક, SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, BOI બેંક ઓફ ઇન્ડિયા. આ બધી કેવી કહેવાય ભાઈ? જાહેર ક્ષેત્રની બેંકો કહેવાય. ચલો 10મો અને છેલ્લો પ્રશ્ન. રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારણા કારણે અસ્તિત્વમાં આવ્યા છે? તો કે રિલાયન્સ પેટ્રોલ પંપ ઉદારીકરણ અને ખાનગીકરણ જેવા આર્થિક સુધારણા કારણે અસ્તિત્વમાં આવ્યા. ઉદારીકરણ એટલે શું? સરકાર પોતાની નીતિઓને બરોબર પોતાના અંકુશોને હળવા કરીને જે પણ ઔદ્યોગિક પરવાનો આપે એ બધું ઉદારીકરણ, અને સરકાર પોતાના ક્ષેત્રની અંદર ખાનગી કંપનીઓ પણ પ્રવેશ કરીને પોતાનો ઉદ્યોગ ધંધો કરવા માટેની છૂટછાટ આપે એ શું થાય ભાઈ? ખાનગીકરણ થાય. આવી રીતે ભાઈ આ થઈ જાય છે પ્રકરણ નંબર 8 પૂરું. અને આની સાથે જ ભાઈ અહીંયા તમામે તમામ જે પણ વિભાગ B આપણું છે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનું ધોરણ 11 કોમર્સના વિકાસ અસાઇનમેન્ટનું તે પણ થઈ જાય છે પૂર્ણ. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો આપને ખૂબ ઉપયોગી સાબિત થશે અને ભવિષ્યની પરીક્ષાઓમાં પણ જે છે તે ઉપયોગી નીવડશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ખાસ કરી દઈશું, અન્ય મિત્રો જોડે વિડીયોને શેર કરી દઈશું અને હરતા ફરતા પહેલી વખત ચેનલ પર જો પધાર્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલીએ. અહીંયા હાલના વિડીયોમાં આનાથી વિશેષ તો કંઈ કહેવા જેવું રહ્યું નથી. આટલું પકાવ્યું છે તો ભાઈ થોડુંક સહન કરી લેજો. વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છે જલ્દી જ નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે, કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાની સાથે. ત્યાર સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.